હવે તમે બહુ ચૂઝી છો વિથ યોર સ્ક્રિપ્ટ્સ એન્ડ ટોપિક્સ આઈ એમ વેરી શ્યોર ઓફ ઇટ. એટલે એવું કંઈક ઇન્ટરેસ્ટિંગ આપણે ટોપિક ચૂઝી એટલે એવું ચૂઝી નહીં. ઘણીવાર શું થતું હોય કે તમારી એક ઉંમર થાય ને એટલે તમને સાલા બાપના રોલ આવે. હા અને બાપ એટલે એ લેભાગુ બાપ હોય યાર. બાપને કેરેક્ટર તો આપો તમે. બાપ પણ કંઈ કરી શકે છે પણ એ બાપ એટલે એ ભેજું ફરે અને પછી જે ના બહુ હકીકતમાં ગંધાતી સ્ક્રિપ્ટો આવતી તમે આગળ વાંચી ન શકો યાર. એટલા માટે નથી કરતા. બાકી કામ તો કરવું જોઈએ. કોને ઘરે બેઠા રહેવું ગમે. આજ કે એટલે ગંધાતી હશે કે પેલો રાઇટર એ બગલમાં દબાઈને આવતો યાર વાંચી નહીં. ઘાસલેટ વાળી હશે ને એટલે કદાચ. કોઈએ સ્ક્રિપ્ટને આજ સુધી ગંધા તો નહીં કીધું કોઈ. ગુજરાતી ફિલ્મ્સ તમે પહેલા બહુ કરી? ના પહેલા એક જ કરી, નસીબની બલિયારી નામની. હા એ પણ વચ્ચેથી ખબર પડી કે આ પિક્ચરમાં નથી તો મને કોઈ પૂછે ને ત્યારે હવે શું નામ છે, મેં કહું ભાઈ નામ નથી, ઉદ્ગાર છે. હા નસીબની બલિયારી. અને પછી ડિયર ફાધર કરી. હા પણ ડિયર ફાધરમાં મને એમ હતું કે હું ક્રાંતિ લાવી દઈશ, કે જબરદસ્ત આમ હલચલ મચાવી દઈશ. પિક્ચર સારી હતી, સબ્જેક્ટ સારો હતો, એક સંનિષ્ઠ પ્રયાસ હતો કે મારે કરવી છે અને મારે હજુ પણ યાર પોતાની માતૃભાષામાં કામ કરવું કોને ન ગમે અને મારે કરવું જ છે. એટલે મેં તો અભિષેકને પણ કહ્યું છે, જૈન અને શાહ બેવને